અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામેલો છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। એસજી હાઈવે સાઉથ બોપલ ઇસ્કોનમાં વરસાદ તો શિવરંજની શ્યામલ વટવામાં પણ મુશળધાર વરસાદ છે। વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। સવારથી વરસી રહેલા વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। અમદાવાદના દ્રશ્યો એસજી હાઈવે સાઉથ બોપલ ઇસ્કોન સહિત વિસ્તારોમાં વરસાદી પાણી। રીતે જોઈએ તો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે। મહત્વપૂર્ણ રીતે ભક્તિભાવપૂર્વકનું પર્વ અને આજનો સોમવાર એટલે ભક્તોની ભીડ ખાસ કરીને ધાર્મિક મંદિરોમાં થાય છે। બીજી બાજુ જોઈએ તો જે રીતે વરસાદ અનરાધાર રીતે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો તે રસ્તો છે એસજી રોડ છે। ખાસ કરીને આ રસ્તો સરખેજથી ગાંધીનગર સુધી જાય છે। આપ જોઈ રહ્યા છો સૌથી વાતાવરણ જોઈએ તો વિઝિબિલિટી બિલકુલ અત્યારે જે રીતે ઝાંખું દેખાય છે અને પરિણામે વાહનો જે પણ આ સીજી રોડ એસજી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે તેમણે લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો વાહન વ્યવહારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આ વિસ્તાર ઉપરાંત અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના ખાસ કરીને વાત કરીએ તો અખબારનગર છે, ખાસ કરીને વાડજ છે, બોડકદેવ છે, પોસ્ટ વિસ્તાર જે કહી શકાય તેમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। મહત્વપૂર્ણ રીતે હાલના તબક્કે આપણે જે એસજી રોડ ઉપર છીએ અને જે રીતે જોઈ રહ્યા છીએ જે એસજી રોડ પરનો જે એસજી હબ બિલ્ડિંગ આવેલું છે એ શોપિંગ સેન્ટર કે જ્યાં TV13ની ઓફિસ અને કાર્યાલય પણ આવેલું છે। મહત્વપૂર્ણ રીતે પસાર થઈ રહેલા વાહનો આપ જોઈ રહ્યા છો ધીરે ધીરે વાહનોને પસાર થઈ રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં સંપૂર્ણતઃ પાણી જે ભરાઈ ગયા છે અને પાણી ભરાયા છે અને પરિણામે વાહન ચાલકો ધીમે ધીમે વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। પરિણામે કહી શકાય કે વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ શહેરની જો વાત કરીએ તો હાલના તબક્કે સરેરાશ 2.5 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ગયો છે। હાલના તબક્કે પણ હજુ જે પ્રમાણે વાતાવરણ દેખાય છે વાદળિયું વાતાવરણ છે, પરિણામે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી સેવવામાં આવી રહી છે। પરિણામે કહી શકાય કે આજે જોઈએ તો અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે। કેમેરામેન તુષાર સાથે અરુણ શાહ, TV13 ન્યૂઝ, હકથી ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। એસજી હાઈવે ઇસ્કોન શિવરંજની શ્યામલ વટવા સહિતના વિસ્તારો જે અત્યારે પાણીથી તરબોળ થઈ ગયા છે। વાહન વ્યવહારને અસર પડી રહી છે કારણ કે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી વાહન ચાલકોને સર્જાઈ રહી છે। સ્થાનિકોને નીચાણવાળા વિસ્તારમાં જે રહેતા સ્થાનિકો છે ખાસ કરી એવા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે કારણ કે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। પાણી ઓસરી નથી રહ્યું કારણ કે વરસાદ અત્યારે બંધ નથી થઈ રહ્યો અને એના કારણે અત્યારે જે પરિસ્થિતિ વરસાદના કારણે છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં દુકાનોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને દુકાનદારોને ધંધાર્થીઓને મુશ્કેલી વધી છે। आज मुद्दा पर संवाददाता मौलिक उपाध्याय लाइव जोड़ाई गया है। मौलिक, जे प्रकारનો વરસાદ ગઈકાલ સવારથી ચાલી રહ્યો છે આ મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા આજે બીજા દિવસે પણ અનરાધાર અમદાવાદમાં ચાલુ છે। આજની શું પરિસ્થિતિ વિસ્તારોની? સંજીવની, અત્યારે પણ અમદાવાદના પશ્ચિમ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। દ્રશ્ય છે આપણે આ એસજી હાઈવે ના દ્રશ્યો છે કે જ્યાં જે ગોતા તરફ રસ્તો છે ત્યાંનો સર્વિસ રોડ
પૂરો પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. લગભગ 1 કલાકથી વરસાદની શરૂઆત આ પશ્ચિમના વિસ્તારો છે, તે પછી રાણીપ હોય, ગોતાનો વિસ્તાર હોય, સોલાનો વિસ્તાર હોય, સાથે સાથે સાયન્સ સિટીનો વિસ્તાર હોય, મકરબાનો વિસ્તાર હોય, આમ તમામ પશ્ચિમના વિસ્તારમાં આ જ પ્રકારે છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં પૂર્વના અને પશ્ચિમના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને મોટા ભાગના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી. બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે આખો જે આ સર્વિસ રોડ છે તે જે પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે અને ઢીચણ સમાણા પાણી છે તે અહીંયા ભરાયા છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે. અહીંયાથી વાહન ચાલકો છે, જોઈ શકો છો મારા ઢીચણ સમાણું અહીંયા પાણી છે, વાહન ચાલકો નીકળી ના પ્રકારની અત્યારે અહીંયા સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અને અત્યારે જે રીતે 1 કલાકથી વરસાદ વાળા જે વિસ્તાર છે, ખાસ અમદાવાદમાં જે સામાન્ય વરસાદમાં પાણી ભરાતા હોય છે તેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. સાથે સાથે ચાણક્યપુરી છે, વેજલપુર વિસ્તારમાં પણ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે. એટલે સતત બીજા દિવસે પણ મેઘરાજાની ધોધમાર બેટિંગ છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં યથાવત છે. ખાસ કરીને પશ્ચિમના વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જી મૌલિક, જે પ્રકારનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે, હવામાન વિભાગે આગાહી કરી છે અને એ જ મુજબની અત્યારે આગાહી મુજબનો વરસાદ, પરંતુ તંત્ર દ્વારા કોઈ ખાસ સૂચન આપવામાં આવ્યું છે ખરું? કારણ કે નીચાણવાળા જે વિસ્તારો છે એવા વિસ્તારો જ્યાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, નોકરિયાતોને જવા આવવા માટે મુશ્કેલી પડી રહી છે કારણ કે અંડરપાસ ભરાઈ ગયા છે, એવા સમયમાં તંત્રએ નાગરિકો માટે કોઈ ખાસ સૂચન કર્યું છે ખરું? સંજીવની, જો વાત કરીએ તો ગઈકાલે પણ પાણી ભરાયા હતા ત્યારે કેટલાય વાહન ચાલકો છે તે પાણીમાં પોતાનું વાહન હંકારીને તેઓ ત્યાંથી તેમના રોજિંદા કાર્ય માટે જતા જોવા નીકળ્યા હતા. કારણ કે અમદાવાદના મોટા ભાગના વિસ્તાર એવા હોય છે કે જ્યાં વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવતી હોય છે. એટલે કોર્પોરેશન દાવો કરતું હોય છે કંટ્રોલ રૂમ થકી કે વરસાદ પડ્યા બાદ 1 થી 2 કલાકમાં પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા છે. અને ગઈકાલે પણ કોર્પોરેશને તે પ્રકારની વાત છે તે કરી હતી, પરંતુ ગઈકાલે 2 થી 4 કલાક થવા છતાં વરસાદ બંધ થવાના ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં પાણી ઓસર્યા નહોતા. તમે જુઓ કે કઈ રીતે વાહન ચાલકો છે તેમને આ પાણીમાંથી જે તેમના વાહનો છે તે હંકારવા પડી રહ્યા છે અને જે રિક્ષા છે તેના ટાયર ડૂબી જાય તે પ્રકારનું પાણી છે તે અહીંયા ભરેલું છે તે જોવા મળી રહ્યું છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે. કોર્પોરેશન દાવો કરતું હોય છે, પરંતુ પાણી ભરાઈ જાય ત્યારે અને ત્યારબાદ 2 થી 4 કલાક થવા છતાં પણ પાણી નથી ઓસરતા તે પ્રકારની હકીકત પણ છે કે પાણી નથી ઓસરતા. અને ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી હતી. એટલે કોર્પોરેશનના દાવા વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ છે તે ખાસ કરીને જોવા મળતી હોય છે. દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે પાણીનો પ્રવાહ એટલો છે કે રિક્ષા છે તેમાંથી ન નીકળી શકે, માંડ માંડ નીકળે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે એસજી હાઈવેના વિસ્તાર છે ત્યાં જોવા મળી રહી છે. અને અમદાવાદના વેજલપુર, ચાણક્યપુરી, એસજી હાઈવેના કેટલાક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. જી, જાણકારી બદલ ધન્યવાદ મૌલિક. તો પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર છે, ખાસ અમદાવાદમાં નિરાધાર ગઈકાલ સવારથી પડી રહ્યો છે. આમ તો પરમ દિવસ રાતથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ ગઈકાલ સવાર 6 વાગ્યાથી જે પ્રમાણેનો વરસાદ અત્યારે નોંધાયો છે તેને જોતા નીચાણવાળા વિસ્તારોમાં તો મુશ્કેલી છે જ છે, પરંતુ હાઈવે પર પણ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા કેટલીક જગ્યાએ સર્જાય છે. કેટલીક જગ્યાએ ભૂવા પડવાના કારણે બેરિકેડ મૂકવામાં આવ્યા છે, રસ્તાઓ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. તો ક્યાંક અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકોને ફરીને જવાનો વારો આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ છે. વટવા વિસ્તારમાં પણ વરસાદનો કહેર છે અને ભારે વરસાદથી મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા.
તળાવની આસપાસની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. સ્થાનિકોની પાણી નિકાલની વ્યવસ્થા માટે તંત્ર પાસે માંગ છે. શહેરમાં ગઈકાલે વરસાદ જે છે તે વરસ્યો હતો અને ત્યારબાદની પરિસ્થિતિ જે છે તે જોવા મળી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. ત્યારબાદ આજે બીજો દિવસ છે અને આ સીધા દ્રશ્યો બતાવવા માંગે છે. ત્યારે હાલ આ મહાલક્ષ્મી તળાવ વટવા ખાતેના આ તળાવના દ્રશ્યો જે છે કે જ્યાં ગઈકાલે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ તળાવનું પાણી જે છે તે બહાર આવ્યું હતું અને તંત્ર દ્વારા હજુ પણ આ પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી. ત્યારે કેટલાક સ્થાનિકો આપણી સાથે જ આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે કેવા પ્રકારની પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે. ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને અત્યાર સુધી પાણી, શું કહેશો? પાણી ખૂબ ભરાયેલા છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. બરોબર, એટલે સમગ્ર રહીશોની માગણી એવી છે કે તાત્કાલિક આની ઉપર એક્શન અને એની સામે પગલાં લેવાની જરૂરિયાત તાત્કાલિક ઊભી કરે. સ્માર્ટ સિટી તરીકે અમદાવાદની વાત કરવામાં આવે છે. કોઈ નેતા આવ્યું હોય કે કોઈ એ જોવા માટે આવ્યું ખરું તમારે ત્યાં? ના, અમારે ત્યાં કોઈ અધિકારી કે કોઈ ધારાસભ્ય કે કોઈ કોર્પોરેટરો જોવા આવેલ નથી. અને અત્યારે પણ અહીં જોવે તો એ પરિસ્થિતિ કેવી છે એ એમને નજર સમક્ષ ખ્યાલ આવશે. બિલકુલ 48 કલાક થઈ ગયા છે, તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અહીં નથી આવ્યું. આ પરિસ્થિતિ જોવા કોઈ નથી આવ્યું અને પરિસ્થિતિનો હજુ કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો. ત્યારે કેટલાક અન્ય વાહન ચાલક સાથે પણ આપણે વાત કરીશું. આ વિસ્તારના છો તમે? કેવી પરિસ્થિતિ છે અત્યારે? ખરાબ પરિસ્થિતિ છે. પહેલેથી આવું જ છે, સરકાર કોઈ શું કરતું નથી પહેલેથી. એટલે જુઓ ને, જ્યારથી વટવા બન્યું ત્યારથી આ જ પરિસ્થિતિ છે. આ બધું બાંધકામ કરે પછી તોડ નાખે, પછી નવેસરથી કંઈ કામ કરતા નહીં. બિલકુલ જોઈ શકાય છે કે આ સોસાયટી બહારના દ્રશ્યો જે છે જ્યાં ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયા છે અને મહત્વનું કહી શકાય કે મહિલાઓ અને તમામ લોકો જે છે તે અહીંથી આ પાણીમાંથી પસાર થવા માટે અત્યારે હાલ મજબૂર બને છે. કેમ કે આ વરસાદી પાણી અને સાથે સાથે બાજુમાં જે તળાવનું ગંદુ પાણી જે છે તે પણ અત્યારે હાલ બહાર આવ્યું છે અને તેના કારણે થઈને અત્યારે હાલ સ્થાનિકોમાં ક્યાંક જોવા મળી રહ્યા છે. અને જોઈ શકાય છે કે અહીં એક સ્થાનિક આપણી સાથે આવે છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંથી સાપ પણ નીકળે છે. જોઈ શકાય છે કે આ દ્રશ્યોમાં કે અહીંથી આ વરસાદી પાણી ભરાયા છે અને બાજુમાં જે તળાવ જે છે ત્યાંથી આ પ્રકારના જીવજંતુઓ પણ કહી શકાય કે આ સાપ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સાથે આપણે વાત કરીશું કે શું કહેશો આ ઘટનાને લઈને? કાલે 7 થી 8 સાપ જોવા મળ્યા હતા, આટલા મોટા આટલામાં જ. તો નીકળવું પણ પાણીમાં મુશ્કેલ છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે. અને જે લોકો રોજ કમાઈને ખાય છે એમને પણ મુશ્કેલી થાય છે ધંધા રોજગારમાં. છોકરાઓની સ્કૂલો બગડે છે, એક્ઝામ બગડે છે. આ રીતની બધી સમસ્યાઓ છે પણ કોઈ નિકાલ થતો નથી. આનો કોઈ ડેવલપમેન્ટ નથી થતું, નથી આ પાણીનો કોઈ નિકાલ થતો એ નથી. બિલકુલ, એટલે સ્માર્ટ સિટી અમદાવાદના આ દ્રશ્યો જે છે કે ત્યાં સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે. આ બાજુમાં જોઈ શકાય છે કે આ મહાલક્ષ્મી આ તળાવ જે છે વટવાનું અને ત્યાંની બહારના આ દ્રશ્યો જે છે કે ગઈકાલે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આ તળાવ જે છે તો ઓવરફ્લો થયું હતું ને એની બાજુના આ દ્રશ્યો જે છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. અને સૌથી મહત્વનું કહી શકાય કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ લોકો પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. સાથે સાથે સ્થાનિકો તો છે પરંતુ વાહન ચાલકો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. અને સ્થાનિકોની રજૂઆત છે કે તંત્ર વહેલી તકે અહીં આવે અને આ પાણીનો નિકાલ જે છે તે વહેલી તકે કરવામાં આવે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ.